શ્રી મહામતી પ્રાણનાથ આપણને બેહદની વાત કરી રહ્યા છે કે હું બેહદ વાણીની વાત કરી રહ્યો છું. હે સુંદર સાથજી કહેશે કે લાખ વાર જુએ કરી એક કડી નવ લાધે બ્રહ્માંડના ધણીઓ માહે પગ મૂકતા બાંધે. કે જો કોઈ સંસારી જીવ એ ભાગવતને લાખો વાર વાંચે, કહેશે કે કોઈ સંસારી જીવ જો હોય તો ભાગવતને લાખો વાર વાંચશે તો પણ તેની એક પ્રતીકનું રહસ્ય પ્રાપ્ત કરી શકતા જ નથી. કહેશે એની એક પણ શ્લોકનો જે કંઈ વર્ણન છે એ રહસ્ય પોતે પ્રાપ્ત કરી શકતા નથી. કહેશે કે આ બ્રહ્માંડના ધણી ત્રિદેવ પણ આ સંસારમાં અવતાર લેતા જ સંસારિક સુખ દુઃખનો બંધાઈ જાય છે. કહેશે કે આ બ્રહ્માંડના જે ત્રિદેવ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, કહેશે કે આ સંસારમાં અવતાર લેતા જ સીધા સંસારની અંદર અને સુખ અને દુઃખની અંદર બંધાઈ જાય છે. કહેશે કે એ રે કોયડો હદ તણો બેહદ સમાચાર અમે દેખાડું પાધરા બેહદના બાર. કહેશે કે આ શ્રીમદ ભાગવત જીવ સૃષ્ટિ માટે કોયડો અને અંધકાર સમાન છે. કહેશે જે ભાગવત ગ્રંથ છે કહેશે એ જીવ સૃષ્ટિને માટે કોયડો છે. કહેશે અને અજ્ઞાનમય છે. કહેશે અંધકારમય છે. કહેશે અને બેહદી ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિને માટે સમાચાર પત્ર સમાન છે. કહેશે કે જે ઈશ્વરી સૃષ્ટિ છે જે બ્રહ્મ સૃષ્ટિ છે એને માટે એ પત્ર સમાન છે કે એને માટે એક ટપાલ આવી છે. કહેશે એ પત્ર સમાન છે. હવે હું બેહદના દરવાજાને શ્રીમદ ભાગવતના સીધા સરળ રીતે બતાવું છું. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે હું જે બેહદના દરવાજા છે અને એ શ્રીમદ ભાગવત દ્વારા સીધી સરળ રીતે હું બતાવું છું કે ભાગવતની વાત હું સીધી સરળ બતાવી રહ્યું છે. એ સુંદર સાથજી કહેશે કે સુખજીની વાણી સોહામણી અને જોત બેહદ લાવી કે ફેર ટારો તમે માહિલો જુઓ આંખ ઉઘાડી. કહેશે કે સુખદેવ મુનિએ આ વાણીને અત્યંત સુંદર છે. કહેશે કે સુખદેવ મુનિની જે આ વાણી છે એ અત્યંત સુંદર છે. તેમાં બેહદ ભૂમિનું અખંડ તેજ સમાયેલું છે. કહેશે એ વાણીની અંદર જે બેહદ ભૂમિનું સત છે જે અખંડ છે એ છુપાયેલું છે. કહેશે અને એને જોઈને તમે અંતરમાં ભ્રમ અજ્ઞાનતાને દૂર કરો. એને જોઈને જે અંતરની અંદર જે ભ્રમ છે જે અજ્ઞાનતા છે એને તમે દૂર કરો અને આત્મદ્રષ્ટિ ખોલીને જુઓ. એ સુંદર સાથજી કહેશે તમે આત્મદ્રષ્ટિ ખોલી અને તમે જુઓ કે આ સ્કંધમાં બીજો મુનિએ કહ્યો કે સત્રસલ લોકી જાહેર અને બ્રહ્માંડની જ્યાં ઉત્પતન અર્થ જુઓ તાહે. કે શ્રી સુખદેવજીએ કહેલ શ્રીમદ ભાગવતમાં બીજા સ્કંધની અંદર 32મો અધ્યાય અને તે 70 શ્લોકી ભાગવતમાં કહેવામાં આવેલ છે. કહેશે અને જેમાં ભાગવતને બ્રહ્માજીને સૃષ્ટિની રચનાનું જ્ઞાન આપ્યું છે. કે છે ભાગવતની અંદર જે બ્રહ્માજીએ જે સૃષ્ટિ રચના કરી છે એમનું જ્ઞાન આપ્યું છે. તેના અર્થાંતને તમે જુઓ અને સમજો. કહેશે કે શ્રી સુખદેવ મુનિએ કહેલ જે ભાગવતની અંદર બીજા સ્કંધની અંદર અને 32મો અધ્યાય છે. કહેશે કે જેને 70 શ્લોક ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે જેમાં ભગવાન બ્રહ્માજીની સૃષ્ટિ રચનાનું જ્ઞાન આપ્યું છે. કહેશે કે દિશે છે દ્વાર પાધરો બેહદના બાર ઈંડાને કહ્યું સુપન અને સુપન સંસાર. કે ઉપરયુક્ત 70 શ્લોકી ભાગવતના મૂળ સિદ્ધાંતો દ્વારા બેહદ ભૂમિનું દ્વાર પ્રત્યક્ષ સીધું બતાવવામાં આવે છે. કે જે બેહદ ભૂમિનું જે દ્વાર છે કહેશે એ પ્રત્યક્ષ સીધું બતાવવામાં આવે છે. એમાં બ્રહ્માંડને સપના તો કહ્યું છે કે એમાં જે બ્રહ્માંડ છે એ સપનાનું કહ્યું છે અને સમગ્ર સંસારને પણ
સપના કહેવામાં આવ્યો છે. સમગ્ર જેટલો સંસાર છે કે છે એ સંસારને બધાને સપના કહેવામાં આવ્યું છે. કે બેહદ ઘરની વાતડી બેહદ જ જાણે. જે બેહદ ઘરની વાત છે એ બેહદ જ જાણે. હદનો જીવ બેહદના બાર કેમ ઉઘાડે કહે છે કે જે હદનો જીવ હોય એ બેહદના બાર કેવી રીતે ઉઘાડી શકે. કે બેહદ ભૂમિના અખંડ ઘરનો બેહદ ભૂમિના અખંડ ઘરનો માર્ગ બેહદ ભૂમિ પરમધામમાં રહેનાર જ જાણે છે કે જે બેહદનો માર્ગ છે, જે પરમધામનો માર્ગ છે, એ પરમધામની અંદર જે રહેવાવાળા વ્યક્તિ હોય એ જ સમજી શકે. બીજા બેહદનો રસ્તો કોઈ સમજી શકતું નથી. કહેશે કે હદ ભૂમિના જીવ બેહદના દ્વાર કેવી રીતે ખોલી શકે. જે કે પોતાની હદની અંદર રહેવાવાળા હોય એ બેહદને જઈ અને એના દ્વાર કેવી રીતે ખોલી શકે, કારણ કે જીવને એની ખબર અનુભવ હોતી નથી, એટલે કે બેહદના દ્વાર ખોલી શકતો નથી. કહેશે કે બાર ઉઘાડવા દોડ્યા સુખજી સપરાણો પણ સાથે પરીખ સાલ્યો તેતા ભારે સંપાણો. કે અખંડ દ્વારને ખોલવા માટે સુખદેવ મુનિ પણ દોડ્યા. આ બેહદની ભૂમિનું જે અખંડ દ્વાર હતું એને ખોલવા માટે કહેશે સુખદેવજી પણ દોડ્યા, પરંતુ તે પણ ફસાઈ ગયા. કહેશે આ માયાની અંદર તે પણ ફસાઈ ગયા, કારણ કે રાજા પરીક્ષિત તેમની સાથે ચાલી રહ્યા હતા. કે રાજા જે પરીક્ષિત હતા એ એમની સાથે ચાલી રહ્યા હતા. તેથી સુખદેવજીએ તેના પર ભારથી દબાઈ ગયા. તે સુખદેવજી એના ભારથી દબાઈ ગયા હતા. અથાંત પરીક્ષિતના પ્રશ્નને કારણે તેઓ રાસ સુખ લઈ શક્યા નહીં. કહેશે પ્રશ્નને કારણે પરીક્ષિતે જે પ્રશ્ન કર્યો એના કારણે તેઓ રાસનું સુખ લઈ શક્યા નહીં. કહેશે એટલે રાસનું વર્ણન થઈ શક્યું નહીં. કહેશે બળ કરે કીધું બાળવીએ ઘણું, પણ દ્વાર પડસાણો, પણ સાથે સંઘાતી બેહદ તણો તેતા 65 તણાણો. કહેશે કે સુખદેવ મુનિએ બેહદ ભૂમિ અખંડ રાસનું વર્ણન કરવા માટે ઘણો પ્રયત્ન કર્યો. કહેશે પરંતુ જગ્યાએ તેમને 65 ઠોકરું ખાવી પડી. કહેશે કે સુખદેવ મુનિને જગ્યાએ એમને 65 ખાવી અને ઠોકરું પણ ખાવી પડી. કહેશે તેમની સાથે હદ બ્રહ્માંડના સર પરીક્ષિત રાજા, તેથી તેઓ પાછળ ખેંચાઈ ગયા. કહેશે કારણ કે જે પરીક્ષિત રાજા હતા એ હદના જીવ હતા, એ એની સાથે હતા. કહેશે પાછળ ખેંચાઈ ગયા. કહેશે એ તેમની પાછળ તેઓ ખેંચાઈ ગયા. કે રાસ તણો સુખ સાગર તે તો નવ કહેવાણો. કે રાસ તણો જે સુખનો સાગર હતો તે નવ કહેવાણો. કે પાછળ તાણ થઈ ઘણી કે અધ બસે લેવાણો. કે રાસનું સુખ તો સાગર સમાન છે. જે રાસનું સુખ છે એ સાગર સમાન છે, અને સુખદેવજી દ્વારા તેનું અથાંત વર્ણન થઈ શક્યું નહીં. કહેશે કે જે રાસનું વર્ણન હતું એ સાગર સમાન હતું, એટલે સુખદેવજી દ્વારા એમનું વર્ણન થઈ શક્યું નહીં. કહેશે અને પરીક્ષિતના પ્રશ્નથી ધ્યાન ભંગ થવાને લઈને તેઓ અધવશે અટકી પડ્યા. કે પરીક્ષિતે પ્રશ્ન કર્યો હતો એટલે માટે એનું ધ્યાન જે હતું એ ધ્યાન ભંગ થઈ ગયું અને તે અધવશે અટકી ગયા. કહેશે પાત્ર વિના રસ કેમ રહે. કહેશે કે પાત્ર ન હોય તો આ રસ રહે કેમ કરીને. કહેશે આવતો ઢોરાણો. કહેશે કે પાત્ર હતા તે પામ્યા, જેને પાત્ર હતું એ પામ્યા. કહેશે અને રસ ઈંઢિયા બંધાણો. કે તે રસ હતો ઈયા બંધાણો. કે યોગ્ય પાત્ર વગર રસ કેવી રીતે ટકી શકે. જ્યાં સુધી આપણું હૃદય પાત્ર લાયક ન થાય તો આ હૃદય શુદ્ધ ન હોય તો કહેશે એમાં રસ કેવી રીતે ટકી શકે. કારણ કે જે માયા રૂપિયા હૃદય છે એ પાત્રને પહેલાં શુદ્ધ કરવું પડે છે. કહેશે જો પાત્ર ચોખ્ખું હોય તો પછી એમાં આ રસ ટકી શકે. તેને કારણે આવતો રસ પ્રવાહ પણ ઢોરાઈ ગયો. પાત્ર શુદ્ધ નહોતું એટલે જે રસ આવ્યો એ રસ બધોય
ઢોરાઈ ગયો. અને બ્રહ્માત્માઓ જ તેને માટે યોગ્ય પાત્ર હતા, કે જે બ્રહ્માત્માઓ 12,000 બ્રહ્મપ્રિયાઓ હતા, જે પરમધામના હતા, એ બ્રહ્માત્માઓ કે છે યોગ્યના પાત્ર હતા. તેમની આ અખંડ રાસને પ્રાપ્ત કર્યો કે છે, કે જે બ્રહ્માત્માઓ હતા, જે સુંદર સાત હતા, તેમને અખંડ બ્રહ્માંડનો જે રસ હતો એને પ્રાપ્ત કર્યો. અને એ રસ તેમના હૃદયમાં સમાઈ ગયો કે છે, કે બ્રહ્માત્માઓના હૃદયની અંદર એ જે રાસનો રસ હતો, એ રસ એ બ્રહ્માત્માના હૃદયની અંદર સમાઈ ગયો કે છે. એ રસ વરસ એસી લગે સારી પહેરે સસવાણો, લીધો પીધો સાથમાં વખાણ્યો વખત વહેસાણો કે છે, કે આ બ્રહ્મરસ બેહદ વાણી 80 વર્ષ સુધી બેહદ વાણીનો જે રસ હતો, એ 80 વર્ષ સુધી સંવંત 1638 થી લઈ અને 1718 સુધી સુંદર સાથ બ્રહ્મમુનિઓની વચ્ચે સુરક્ષિત રહ્યો કે છે. અને સુંદર સાથને એને લીધો પીધો વખતો વખત એકબીજાને વેસો હોતે કે છે. આવો રસ કે છે પીધો, કે એક ટીપું તે બહાર ન નીકળ્યું, સાથ માહે સમાણો, અને જેનો હતો તે માણ્યો માહો માહે ગંઢાણો. કે બેહદ વાણીનો આ રસ બ્રહ્માત્માઓ સિવાય બીજા કોઈએ એક ટીપું જેટલો પ્રાપ્ત થયો જ નથી કે છે, કે આ જે બ્રહ્મવાણીનો જે રસ હતો, કે બ્રહ્મ સૃષ્ટિ સિવાય એક ટીપું પણ કોઈ લઈ શક્યું નથી. એ માત્ર સુંદર સાથમાં જ સમાયો છે, કે આ જે રસ છે એ સુંદર સાથજી કે છે, આ સુંદર સાથની અંદર જ સમાયેલો છે. અને જે સુંદર સાથ માટે જ તેવો હતો, કે આ રસ હતો એ બધો સુંદર સાથ માટે જ સુંદર સાથી આ રસ હતો કે છે, કે તેમને તેનો અનુભવ કર્યો, કે સુંદર સાથે એમનો અનુભવ કર્યો આ રસનો. અને સુંદર સાથના સમુદાયમાં જ તેમને એ વ્યાપ્ત રહ્યો કે છે. એ સુંદર સાથની જે સમુદાય જ જે છે એમાં જે વ્યાપ્ત રહ્યો, કે એ રસ વાણી અમતણી, કે રસ જે વાણી છે એ સુંદર સાથ માટે છે, એટલે કીધી એ રસ વાણી અમતણી. આહી આવી સલકાણો, કે સોલ આવી રે જેમ સાગર રસ તણો પ્રગટાણો. કે બેહદ વાણીનો એ રસ અમારી પાસે આવતા સલકાયો કે છે, કે બેહદ વાણીનો જે રસ હતો એ સુંદર સાથ પાસે આવતા એ સલકાણો કે છે, એ ઉભરાઈ રહ્યો છે રસ. એ રસ આજે ઉભરાઈ રહ્યો છે અને સાગરની જેમ મોજાની જેમ વ્યક્ત થયો છે, કે એક દરિયાના જેવા મોજા હોય, સાગર જેમ સલકાતો હોય એમ રસીએ સલકાઈ રહ્યો છે કે બહાર વહેવા લાગ્યો છે. એ જે રસ છે એ સંસારની અંદર એટલે કે બહાર બધોય વહેવા લાગ્યો છે. અને હરજી વ્યાસજી જૂનાગઢની જાગણી થઈ હતી કે છે, કે હરજી જે વ્યાસજી હતા એને જૂનાગઢની અંદર જાગણી થઈ હતી, કે જોર કીધું એ ઘણુંએ અમે પણ રસ કેમ ન રખાણો, કે પ્રગટ પાસે પાદરો રસ બહાર નાખ્યો કે છે, અને અમે એને રોકવા માટે કેટલાય પ્રયત્ન કર્યા, પરંતુ આ પ્રેમ રસ કોઈ પણ પ્રકારનો રોકાઈ શકતો નથી. હવે બ્રહ્મમુનિઓ કહે છે, જે મહામતી પ્રાણના સ્વામી કહે છે, કે આ રસને રોકવાનો પ્રયત્ન બહુ કર્યો પણ એ રસ રોકાણો નહીં કહે છે, રસ તો વહેરવાવા લાગ્યો કહે છે. કે હવે આ અખંડ બેહદ વાણીનો રસ પ્રેમ રસ પોતાની સીમા બહાર નીકળી ગયો કહે છે, કારણ કે બેહદની વાતો છે અને પ્રેમની વાતો છે, એટલે કહે છે કે બેહદની જે વાણી અને જે પ્રેમ રસ પોતાની સીમાને બહાર નીકળી ગયો, સીમાથી બહાર એ રસ નીકળી ગયો, તેથી એ સમગ્ર વિસ્તારને સ્પષ્ટપણે પ્રગટ થશે, કે સમગ્ર આખા સંસારની અંદર એ રસ પ્રગટ થશે કે છે, કે એ રસ આજના દિન લગે ક્યારે પણ કલ્યાણો અને લીલા રાખવા પાછળ જાણ હોય તે જાણો. કે છે આ પ્રેમ રસને આજ સુધી વિશ્વમાં અન્ય કોઈએ જાણી શક્યું નથી, કે જે શ્રી કૃષ્ણ પરમાત્માનો જે પ્રેમ હતો
એ પ્રેમ જે એનો વિસ્તાર હતો એ પ્રેમ લીલાને કોઈ જાણી શક્યું આજ દિન તક સુધી સંસારના વ્યક્તિ કોઈ જાણી શક્યું નથી. અને આ બેહદ લીલા પસ્તી આવનાર સાથના લાભને માટે રાખેલો છે કે આ બેહદની જે લીલા હતી જે આવનારા સાથ સુંદર સાથ હતા એને માટે રાખેલો હતો કે જેને એની જાણકારી મેળવી હોય તે મેળવી લે, કે જેને આ જાણકારી મેળવી હોય ને એ જાણકારી મેળવી લે. સાથ એની પેરે આવશે, સાથ જે સુંદર સાથ છે એની પેરે આવશે એણે રસ તન તણો અને વસન સર્વે સાંભળે અને આવશે બંધાયણો બંધાણો કે સઘળો સુંદર સાથ આ પ્રેમ રસને ગ્રહણ કરીને પરમધામ આવશે. જે સુંદર સાથ છે એ આ પ્રેમ રસને ગ્રહણ કરશે અને પછી પરમધામ આવશે. અને આ પ્રેમ રસની દોરીથી ખેંચાઈને અને આ અખંડ વાણીની સરસા વસનોને સાંભળીને પ્રેમના બંધનોને બાંધેલા તેઓ પરમધામ આવશે જે પ્રેમની અંદર બંધાયેલા છે એ વાણીના જે વસનો છે એ સાંભળીને અને સુંદર સાથ પરમધામ આવશે કે એ વાણી બેહદ પ્રગટી, એ વાણી બેહદ પ્રગટી ઇન્દ્રાવતીને મુખે એ વાણી જે પ્રગટી છે બેહદની એ ઇન્દ્રાવતીને મુખે પ્રગટી છે. ઘણી વિધે એ રસ પીએ અને બેહદને સુખ કે આ બેહદની વાણી ઇન્દ્રાવતીના મુખે આ સંસારમાં પ્રગટ થઈ છે, કે આ સંસારની અંદર પ્રગટ થઈ છે કે સુંદર સાથે અલગ અલગ પ્રકારે આ રસને ગ્રહણ કર્યો છે. સુંદર સાથે અલગ અલગ પ્રકારે આ રસને ગ્રહણ કર્યો છે અને તેનું પાન કરી અને બેહદ ભૂમિના અસીમ સુખનો અનુભવ કર્યો એનું રસપાન કર્યું અને બેહદ ભૂમિના જે સુખો હતા એ સુખનો એને સુંદર સાથે અનુભવ કર્યો છે અને એ વાણીને કારણે ઘણી તપસ્યા કીધી અને એ વાણીને કારણે ઘણી અગન જ પીધી કે આ બેહદની વાણીને પ્રાપ્ત કરવા માટે કેટલાય લોકોએ ઉગ્ર તપસ્યા કરી આ વાણીને ગ્રહણ કરવા માટે કેટલાય લોકોએ તપસ્યા કરી અને આ અખંડ રસને પ્રાપ્ત કરવા માટે ઘણાએ પંચા અગ્નિમાં તપ કર્યો અને એ વાણીને કારણે ઘણાએ દેહજ દમ્યા અને એ વાણીને કારણે ઘણા કષ્ટ પણ ખમ્યા આ વાણીને પામવા માટે આ વાણીને માટે કેટલાય હઠ યોગ અને પ્રાણાયામ દ્વારા ઇન્દ્રિયોનું દમન કર્યું અને ભયંકર દુઃખ અને કષ્ટ પણ સહન કર્યું. આ વાણીને પામવા માટે કેટલું કષ્ટ સહન કર્યું છે સંસારના લોકોએ કે વાણીને કારણે ઘણા ભેરો જંપાવ્યા, કે વાણીને કારણે તેલ દેહ કપાવે, કે આ બેહદ વાણીને પ્રાપ્ત કરવા માટે કેટલાય લોકોએ ભેરવ જંપાવ્યો છે કે ને પહાડથી ટેકરી પરથી પડતું મૂક્યું કે પહાડ હતો એ ટેકરી ઉપર સડીને આ દેહને પડતો મૂક્યું. તેમજ કેટલાય લોકોએ પોતાના શરીરના રાય જેવડા ટુકડા કરી નાખ્યા કે આ વાણીને કારણે કે આ વાણીને કારણે ઘણા સંઘાન સારે, કે આ વાણીને કારણે શિર અગન જ બારે કે આ અખંડ અને શબ્દાતીત વાણી માટે અનેક લોકોને શરીરના અંગ પ્રત્યક્ષોને સરિયા વડે સેદ્યા, આ સરિયા વડે આંગોને સેદી નાખ્યા અને પોતાના મસ્તક પર પ્રજ્વલિત અગ્નિ ધારણ કરી કેટલાય લોકોએ તો પોતાના મસ્તક ઉપર અગ્નિને પણ ધારણ કર્યા વાણીને કારણે એ વાણીને કારણે અનેક દુઃખ દેખે અને એની વિધેય રસને કેટલાય કહું એ અલેખે કે આ બેહદની વાણી પ્રાપ્તને માટે અનેક લોકોએ અનેક પ્રકારે યોગ તપ કરીને દુઃખ સહન કર્યા છે. આમાં આ અમૂલ્ય પ્રેમ રસયુક્ત અખંડ વાણીના મહત્વના વિષયમાં કેટલું કહું કે આ વાણીના વિષયની અંદર મહામતી પ્રાણના સ્વામી હું કેટલું કહું કે એક ટીપું તે કોઈએ ન પામ્યા અને એના રસ તાણી
નાથ સૌદે ભવનમાં જે બ્રહ્માંડના ધણી કહે છે કે આ અદ્વૈત વાણીના રસપાનનું એક બિંદુ પણ કોઈએ પ્રાપ્ત કર્યું જ નથી કહે છે. અને 14 લોક બ્રહ્માંડના સ્વામી પણ એનાથી વસિત છે કહે છે. જે 14 લોકના બ્રહ્માંડના સ્વામી છે એ પણ એનાથી વસિત થઈ ગયા કહે છે કે બીજા નામ અનેક છે પણ લઉં કેના? બીજા તો ઘણાય નામ છે કે છે. મેન નામ હતા એ મેં નામ લીધા, બીજા નામ ઘણાય છે, હું કેના નામ લઉં કે છે કે બ્રહ્માંડના ધણી ઉપર લેવાય ન તેના, કે બીજા પણ ઘણા છે પરંતુ કોના કોના નામ લઉં મહામતી કહે છે કે આ દુનિયાના અધિપતિ કહેવાવાળા ત્રિદેવોના નામના ઉલ્લેખ કર્યા અને કે આ બ્રહ્માંડની અંદર જે માલિક હતા, અધિપતિ હતા, એ ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશના પણ મેં નામ લીધા કહે છે, ઉલ્લેખ કર્યા. પછી અન્ય નામોના ઉલ્લેખ કરી શકાય નહીં કહે છે. એ તો મોટા બ્રહ્માંડના સ્વામી હતા, એના તો ઉલ્લેખ કર્યા, બીજા તો બધા એના નીચેથી છે, એના નામનો ઉલ્લેખ કેવી રીતે કરી શકાય કહે છે કે રસ અહીં ઉભરાયો આવી માહે નવતનપુરીમાં જે નીંદ એવી નહીં ક્યાં હે કે આ બેહદ વાણીનો રસ મારા હૃદયમાં ઉભરાણો. મહામતી કહે છે કે આ બેહદ વાણીનો જે રસ હતો એ કહે છે મારી અંદર ઉભરાયો અને એ અહીં આપણા સુંદર સાથ વચ્ચે પ્રગટ થયો કે છે. એ રસ મેં સુંદર સાથની વચ્ચે પ્રગટ કરી દીધો અને નવતનપુરીમાં એ અખંડ નિધિ પ્રાપ્ત થયો. આ રસ નવતનપુરી ધામની અંદર, જે જામનગર ક્રીડા મંદિર નવતનપુરી ધામની અંદર આ રસ પ્રગટ થયો છે. તે અન્ય ક્યારેય પણ નહીં થયો હોય, એ રસ ક્યારેય પણ પ્રગટ થયો હોય નહીં કહે છે કે જે નિંદ ગોકુલ પ્રગટી તેના સુખ અલખે જાણ અજાણે સુખ માણ્યા ઘર કોઈના દેખે. કે નિંદી પ્રેમાનંદ લીલાની ગોકુલમાં પ્રગટ થઈ અને એનું સુખ અપરિચિત છે. એ સમયે તાતમ જ્ઞાન ન હોવાને કારણે અજાણતા ધણીના ઓળખાણ ન હોવાને લઈને સખીઓએ પ્રેમાનંદનો અનુભવ કર્યો, પરંતુ કોઈએ પણ પોતાના મૂળ ઘર પરમધામને જોયું નહીં. કે એ સુખ માણ્યા સપનામાં સાથ રાજ સંઘારે ઘર દીઠે ભાંજે સપના જોઈએ કેણી ભાત. કે વ્રજ મંડળમાં શ્રી રાજજી સ્વયં શ્રી કૃષ્ણજી સાથે બ્રહ્માત્માઓએ પ્રેમાનંદની લીલા કરી. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આપણને સંદેશો આપી રહ્યા છે કે હે સુંદર સાથ, તમે જાગૃત થાઓ. આપણે માટે આ વાણી આવી છે. આ બેહદ ભૂમિની વાણી જે છે, બેહદની વાણી એ આપણા સુંદર સાથ માટે કહેવાની છે. તો આપ સુંદર સાથ પોતાના હૃદયની અંદર આ વાણીને ધારણ કરો, ગ્રહણ કરો. એવી રીતે આપણે મહામતી શ્રી સંદેશો આપી રહ્યા છે. સબ સુંદર સાથને મારી કોટી કોટી દંડવત પ્રણામ.